પીવાયક્યુ સિરીઝમાં આગળ વધીએ. પૃથ્વી જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે અને તે રક્ષણ અને આશ્રય માગે છે. આ વાક્ય કોણે કહ્યું હતું? એલેક્ઝાન્ડર, કૌટિલ્ય, અશોક કે પછી ચંદ્રગુપ્ત મૌર્ય? તો આ વિધાન છે ચાણક્યનું, એટલે કે કૌટિલ્યનું. કૌટિલ્યને આપણે ચાણક્ય, વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખીએ છીએ. સંદર્ભ શું છે? સિકંદર એલેક્ઝાન્ડરના આક્રમણ બાદ ભારતનો ઉત્તર પશ્ચિમ ભાગ ગ્રીક ગવર્નરોના શાસન હેઠળ હતો. બીજી તરફ મગધમાં નંદ વંશનું અત્યાચારી શાસન હતું. આ અરાજકતા જોઈને કૌટિલ્યએ પૃથ્વી પર એટલે કે ભારતને વિદેશીઓ અને અત્યાચારોથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કૌટિલ્યએ ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કર્યો અને ભારતનું પ્રથમ અખંડ સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય સ્થાપિત કર્યું. તેમનું અસલી નામ શું છે? વિષ્ણુગુપ્ત છે કૌટિલ્યનું અસલી નામ, અને તેને ભારતના મેકિયાવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પોઈન્ટ યાદ રાખજો, ભારતના મેકિયાવેલી તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય એ ગ્રીક સેનાપતિ સેલ્યુકસ નિકેટરને હરાવીને ભારતને ગ્રીક શાસનમાંથી મુક્ત કર્યું, ગ્રીકોને ભગાવ્યા. ત્યારબાદ અશોકે મૌર્ય વંશનો સૌથી પ્રતાપી રાજા હતો, જેને કલિંગના યુદ્ધ બાદ શસ્ત્રના ત્યાગ કર્યા હતા. આગળનો પ્રશ્ન, સમાજ સુધારકો અને સંસ્થાઓ આપી છે. યાદી 1માં વ્યક્તિઓ આપ્યા છે સમાજ સુધારકો, અને યાદી 2 છે બીજી છે તે છે સંસ્થાઓની. દેવેન્દ્રનાથ ટેગોર, જ્યોતિબા ફૂલે, દુર્ગારામ મહેતા અને શિવનારાયણ અગ્નિહોત્રી. સંસ્થા છે માનવ ધર્મ સભા, તત્વબોધિની સભા, દેવ સમાજ અને સત્યશોધક સભા. ઓપ્શન્સ આપેલા છે. સાચો જવાબ તમે વિચારી લો અને લખી લો. આપણે આગળ વધીએ સાચા જવાબ પર. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર, ઓપ્શન કયો છે? 1, 2 વાળો, એટલે કે ઓપ્શન નંબર બી. સાચો ક્રમ જોઈએ તો દેવેન્દ્રનાથ ટાગોરે તત્વબોધિની સભાની સ્થાપના કરી હતી. ક્યારે? 1839માં. જ્યોતિબા ફૂલે સત્યશોધક સભા 1873, દુર્ગારામ મહેતા માનવ ધર્મ સભા 1844, અને સુરત છે, ગુજરાતની જે સુરતમાં સ્થપાઈ હતી એટલા માટે થોડી વધારે મહત્ત્વની રહેશે. શિવનારાયણ અગ્નિહોત્રી દેવ સમાજ 1887. ગુજરાતના સુધારાવાદી આંદોલનના પિતામહ ગણાય છે દુર્ગારામ મહેતા. તેમણે સુરતમાં અંધશ્રદ્ધા અને જ્ઞાતિ પ્રથા સામે લડવા માટે માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. તો માનવ ધર્મ સભા કોનો વિરોધ કર્યો છે? જ્ઞાતિ પ્રથાનો વિરોધ કર્યો છે અને અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો છે. બરાબર છે, દુર્ગારામ મહેતાએ અને માનવ ધર્મ સભાએ. તેમને ગુજરાતના જે સુધારાવાદી આંદોલન છે તેના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રશ્ન પણ બની શકે છે. ત્યારબાદ જ્યોતિબા ફૂલે તે મહારાષ્ટ્રના મહાન સમાજ સુધારક, જેમણે દલિતો માટે અને સ્ત્રીઓના શિક્ષણ માટે કામ કર્યું. તત્વબોધિની સભાના દેવેન્દ્રનાથ ટાગોર રાજારામ મોહન રાયના વિચારોને પ્રસાર કરવા માટે તેમને સંસ્થા સ્થાપી હતી. કઈ સંસ્થા હતી? તત્વબોધિની સભા. ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? ચંદ્રગુપ્ત 1, ઘટોત્કચ, ચંદ્રગુપ્ત બીજો કે પછી કુમારગુપ્ત 1? તો ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી, વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ, તેને ગુજરાતનું સૌરાષ્ટ્ર જીત્યું હતું, ગુજરાત જીત્યું હતું. શકો પર તેમણે વિજય મેળવ્યો હતો. ચંદ્રગુપ્ત દ્વિતીયએ સૌરાષ્ટ્રના છેલ્લા શક રાજા કોણ હતા? રાજા રુદ્રસિંહ ત્રીજા. તેને હરાવીને પશ્ચિમ ભારતમાં એટલે કે સૌરાષ્ટ્રને માળવા પર ગુપ્ત સામ્રાજ્યનું શાસન સ્થાપિત કર્યું હતું. આ વિજયના કારણે તેમને શકોનું દમન કર્યું. શક રાજાને હરાવીને શકોને ત્યાં શાસનમાંથી કાઢ્યા, શકોનું દમન કર્યું. તેના માટે તેને શકારી એટલે કે શકોનો શત્રુ તરીકે અને વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું. તેમને આ વિજયની યાદમાં સૌરાષ્ટ્રમાં ચાંદીના સિક્કા, ચાંદી અથવા તો રૂપકના સિક્કા બહાર પાડ્યા હતા.
જોડકા આપેલા છે. પલ્લવોનું રાજચિહ્ન હાથી. રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ પહેલો તેને ઇલોરાનું મંદિર બંધાવ્યું હતું. ચોલ શાસન દરમિયાન કંબને રચ્યું હતું રામાવતારમ. અને છેલ્લું છે તાંજોર મંદિર, બૃહદેશ્વર મંદિર. તાંજોરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે તે. તો ઓપ્શન નંબર એ પલ્લવોનું રાજચિહ્ન હાથી. તો પલ્લવોનું રાજચિહ્ન હાથી નથી. પલ્લવોનું રાજવંશ ચિહ્ન શું છે? વૃષભ એટલે કે નંદી, બળદ છે, હાથી નહીં. કૃષ્ણ પ્રથમે રાષ્ટ્રકૂટના વંશના રાજા હતા. તેમને ઇલોરાની જે ગુફાઓ છે ત્યાં આગળ જે કૈલાસ મંદિર આવેલું છે તે બંધાવ્યું હતું. અને આ જે કૈલાસ મંદિર છે તે એક જ પથ્થરમાંથી બનેલું છે. આખું મંદિર એક મોટી શિલામાંથી, પથ્થરમાંથી બનેલું મંદિર છે. તે તેની ખાસિયત છે. પ્રસિદ્ધ તમિલ કવિ કંબને ચોલ શાસન દરમિયાન રામા અવતારમ એટલે કે જે તમિલ રામાયણ છે તેનું તમિલમાં અનુવાદ કર્યું હતું, તમિલમાં રામાયણ લખ્યું હતું, તેની રચના કરી હતી. અહીંયા તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. પહેલું, રામા અવતારમ શું છે? તો કે તમિલ રામાયણ છે અને તેના લેખક કોણ છે? કવિ કંબન. ત્યારબાદ બૃહદેશ્વર મંદિર તે તાંજોર ખાતે આવેલું છે અને કોણે બનાવેલું છે? તો રાજા ચોલા પ્રથમે બનાવેલું છે. આ બે વસ્તુ જ સૌથી મહત્ત્વની છે અને યાદ રાખજો. બહુ વખત પ્રશ્ન પૂછાઈ ગયા છે રાજા ચોલ અને બૃહદેશ્વર મંદિર પર. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? દુર્ગાવતી ગોંડવાનાની રાણી, ચાંદ બીબી અહમદનગરની શહેજાદી, માહમ અનગા અકબરની ધાઈ માતા અને અર્જુમંદ બાનો નૂરજહાં. તો અર્જુમંદ બાનો નૂરજહાં એ શું છે? ખોટું છે. અર્જુમંદ બાનો બેગમ એ મુમતાઝ મહેલનું અસલી નામ હતું. કોનું? એક મિનિટ. મુમતાઝ મહેલનું અસલી નામ હતું અર્જુમંદ બાનો બેગમ. નૂરજહાંનું અસલી નામ હતું મહેરુનિસા. રાણી દુર્ગાવતી ગોંડવાનાની શાસિકા હતી. તેને અકબરના સેનાપતિ આસિફ ખાન સામે બહાદુરીથી યુદ્ધ કર્યું હતું. તો રાણી દુર્ગાવતી કયા સમયની છે? અકબરના સમયની છે, યાદ રાખવાનું. અને તેને અકબર સામે યુદ્ધ કર્યું હતું. આસિફ ખાન તેના જે અકબરના સેનાપતિ છે તેની સાથે યુદ્ધ કર્યું હતું. ચાંદ બીબી અહમદનગરની રક્ષા માટે મુગલ સેના સામે લડનાર વીરાંગણા. માહમ અનગા અકબરના બાળપણના સંરક્ષક. અને પેટીકોટ સરકાર જે 1560-62 દરમિયાન હતી તે દરમિયાન વહીવટમાં મોટો પ્રભાવ તેમને પાડ્યો હતો. નીચેના બનાવો સમય અનુસાર ગોઠવવાના છે. બીજી ગોળમેજી પરિષદ, ચોરી ચોરા બનાવ, દાંડીકૂચ અને જલિયાવાલા બાગ હત્યાકાંડ. તો આ રીતે સમય અનુસાર ગોઠવાવાળા તમને પ્રશ્નો ઘણી વખત બનતા રહ્યા છે અને દરેક એક્ઝામમાં એકાદ પ્રશ્નો તો આ રીતનો બને જ છે. એટલે કે સમય અનુક્રમે ગોઠવો એ રીતનો. તો જ્યારે પણ તમે ઇતિહાસ વાંચતા હોય, હિસ્ટ્રી વાંચતા હોય, તો કઈ વસ્તુ પહેલાં થઈ અને કઈ વસ્તુ પછી થઈ એનો એટલીસ્ટ ખાલી તમને અંદાજ હોય ને તો પણ આ પ્રશ્નો તમારે ઇઝીલી સોલ્વ થઈ જાય. એક્ઝેક્ટ ડેટ તમને ભલે નથી ખબર, બરાબર છે, એક્ઝેક્ટ વર્ષ પણ નથી ખબર એમ માનો, પણ એ વસ્તુ ખબર હોય કે ભાઈ બીજી ગોળમેજી પરિષદ પહેલાં ચોરી ચોરા બનાવ બન્યો હતો, જલિયાવાલા બાગ હત્યાકાંડ પહેલાં થયો હતો દાંડીકૂચ કરતાં, બરાબર. એવી અમુક વસ્તુ ખાલી ખ્યાલ હોય તો પણ આ પ્રશ્નો તમારા રોકડા માર્ક અપાવી જાય છે. ઓપ્શન્સ આપેલા છે એટલે કે જે સૌથી પહેલાં બન્યો હોય તેને પહેલાં રાખવાનો અને લાસ્ટમાં બન્યો હોય તેને છેલ્લે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એટલે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ તે સૌથી પહેલાં થયો હતો. ક્યારે અને કઈ જગ્યાએ થયો હતો? અમૃતસર, પંજાબમાં થયો હતો. 13 એપ્રિલ 1919ના રોજ થયો છે. ચોરી ચોરા બનાવ એ 4 ફેબ્રુઆરી 1922ના રોજ થયો છે. ચોરી ચોરા બનાવ બન્યો તેનાથી શું થયું? જે અસહકાર ચળવળ હતી, અસહકારનું આંદોલન, તે મોકૂફ રાખ્યું હતું ગાંધીજીએ. અસહકારનું આંદોલન શરૂ જ ક્યારે થયું હતું? 1921માં શરૂ થયું હતું, બરાબર છે. 1921માં તેને ચાલુ કરવામાં આવ્યું હતું. એના પહેલાં જ ઓબ્વિયસ છે કે ભાઈ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હશે. ત્યારબાદ છે દાંડીકૂચ. તો દાંડીકૂચની તારીખ
તારીખની તો વર્ષ તો યાદ જ હોય એવું માનું છું કે 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન થઈ હતી અને શેની હતી? સવિનય કાનૂન ભંગની લડત હતી. બીજી ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ? તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન 1931માં ભરાઈ. ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે આ એક સભામાં ભાગ લીધો હતો. ગાંધીજી માત્ર બીજી ગોળમેજી પરિષદમાં ગયા હતા, પહેલીમાં ગયા ન હતા. બરાબર છે. માત્ર તેમને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. એવું કોણ હતું જેને 3 ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ભારતનું? ખબર હોય તો તમે કમેન્ટ કરજો. આગળનો પ્રશ્ન જોઈએ. મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પર કયા રિપોર્ટરને પેજ આફ્ટર પેજ ઓફ ધ ડિસગાઇલ્સ ઓફિશિયલ વ્હાઇટ વોશ કહ્યો હતો? પેજ આફ્ટર પેજ ઓફ ધ થિનલી ડિસગાઇલ્સ ઓફિશિયલ વ્હાઇટ વોશ કોણે કહ્યું હતું પંજાબના તોફાનો પર ગાંધીજીએ? સાયમન કમિશન, હન્ટર કમિશન, અચિશન કમિશન કે પછી એક પણ નહીં? તો જવાબ છે હન્ટર કમિશન. 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે બ્રિટિશ સરકારે લોર્ડ હન્ટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી. આ કમિશનના રિપોર્ટમાં જનરલ ડાયરના કૃત્યને હળવાશથી લેવામાં આવ્યું હતું અને સત્ય જે હતું તેને છુપાવવાનો પ્રયત્ન થયો હતો. એક મિનિટ. ઓકે, ક્યારનો વિચારું છું કે આ બ્રાઇટનેસ કેમ ઓછી થઈ ગઈ છે. તેથી ગાંધીજીએ તેને સત્તાવાર વ્હાઇટ વોશ એટલે કે ભૂલ છુપાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. કોંગ્રેસની તપાસમાં જોઈએ તો કોંગ્રેસે પોતાની અલગ સમિતિ બનાવી જેમાં મોતીલાલ નહેરુ અને ગાંધીજી સભ્ય હતા. તો આ એક વસ્તુ યાદ રાખજો. બરાબર, ક્વેશ્ચન બની શકે છે. તંજાવુર જે તમિલનાડુમાં આવેલું છે ત્યાં જગવિખ્યાત કાશ્ય પ્રતિમાનું નામ પસંદ કરો. નટરાજ, બુદ્ધ, તીર્થંકર કે પછી મહિષાસુર મર્દિની? તો આ બધાને ખ્યાલ હશે કે નટરાજની મૂર્તિ, કાશ્ય મૂર્તિ ત્યાંની સૌથી પ્રસિદ્ધ છે. કયા શાસનની છે? તો ચોલ સ્થાપત્ય. ચોલ વંશના શાસન દરમિયાન તંજાવુર કાશ્ય પ્રતિમાનું કેન્દ્ર બન્યું હતું અને ભગવાન શિવનું તાંડવ નૃત્ય કરતી જે નટરાજની પ્રતિમા છે તે વિશ્વની શ્રેષ્ઠ કાશ્ય મૂર્તિમાંની એક ગણાય છે. એટલા માટે નટરાજની મૂર્તિ પર ક્વેશ્ચન બનતા આવ્યા છે અને બનતા રહેશે. વિશેષતા શું છે? તો આ મૂર્તિ લોસ્ટ વેક્સ ટેકનિકના આધારે બનેલી છે. તેનાથી બનાવવામાં આવતી હતી મૂર્તિમાં શિવના 4 હાથ અને પગ, નીચે કચડાયેલ અજ્ઞાનતાનું પ્રતીક જેને અપ્સરા અને તેની આસપાસમાં પ્રગટતી જ્વાળાઓ ખૂબ જ અર્થપૂર્ણ રીતે દર્શાવવામાં આવેલી છે. લોસ્ટ વેક્સ ટેકનિક શું છે? તો કે વેક્સ એટલે કે મીણ. પહેલાં મીણની મૂર્તિ બનાવવામાં આવે, તેની પર માટીનું આખું લેયર બનાવવામાં આવે, માટીનું કવચ બનાવવામાં આવે. બરાબર છે. ત્યારબાદ જે માટી છે તેને ગરમ કરવામાં આવે. માટી ગરમ થશે તો શું થશે? મીણ ઓગળી જશે અને નીચે એક કાણું રાખેલું હશે તેમાંથી મીણ પડી જશે. બરાબર. ત્યારબાદ એક જે કવચ બની ગયું, શું બની ગઈ? ડાય જેવું બની ગયું. બરાબર. બીબું જે કહો તે, બીબું કહો કે પછી ડાય કહો. બરાબર. તો તેમાં આ જે ડાય બની, બીબું બન્યું, તેની અંદર શું છે? પીગળેલું ધાતુ રેડવામાં આવશે. પીગળેલી ધાતુ એડ કરવામાં આવશે અને ત્યારબાદ એ જે ઠંડી થશે ત્યારબાદ માટીનો જે ઢાંચો છે, આને ઢાંચો પણ કહી શકાય છે. ઢાંચો. બરાબર. માટીનો ઢાંચો તોડી નાખવામાં આવશે. આ રીતથી જે મૂર્તિ બનાવવામાં આવે તેને શું કહીએ છીએ આપણે? તો લોસ્ટ વેક્સ ટેકનિક તરીકે ઓળખીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. જામનગર જિલ્લામાં આવેલા ગોપના મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્યના છે, કઈ શૈલીના છે? રોમન, મુઘલ, ચાલુક્ય કે પછી ઇન્ડો આર્યન? તો સાચો જવાબ છે ઇન્ડો આર્યન શૈલીના છે. ગાંધાર ચૈત્ય શૈલીનો પ્રભાવ તેના પર થયેલો છે તેવું પણ કહી શકીએ છીએ.
જામનગર જેને ઝીણાવારી તરીકે પણ ઓળખતા હતા પહેલાં, ત્યાં આગળ આવેલા ગોપનું મંદિર એ ગુજરાતનું સૌથી જૂનું પથ્થરનું મંદિર છે. આશરે 6ઠ્ઠી સદીમાં બનેલું છે. આ મંદિરની શૈલી અનોખી છે. તેનું શિખર કેવું છે? પિરામિડ આકારનું છે. તેના પર ચૈત્ય બારીઓ જોવા મળે છે. અને સામાન્ય રીતે પશ્ચિમ ભારતની ઇન્ડો આર્યન શૈલીની જે પ્રારંભિક તબક્કો છે તે શૈલીનું મંદિર આ ઓળખવામાં આવે છે, તે શૈલીનું મંદિર ગણવામાં આવે છે. તેના પર ગાંધાર અને કાશ્મીરી સ્થાપત્ય શૈલી જે હતી તેનો પણ પ્રભાવ જોવા મળે છે. મૈત્રક કાળના સ્થાપત્યનું આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે. તો કયા સમયનું છે? મૈત્રકના સમયનું છે. કઈ સદી? ઈસવીસનની 6ઠ્ઠી સદીમાં બનેલું છે. ઓકે, તો આપણા 10 ક્વેશ્ચન અહીંયા પતી ગયા આજના.